તો ભરૂચના ડેડિયાપાડાના ધારાસભ્ય દ્વારા આપેલા નિવેદન મામલે મનસુખ વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે। તો ભરૂચથી આ સમાચાર મળી રહ્યા છે, જ્યાં ડેડિયાપાડાના ધારાસભ્યએ જે નિવેદન આપ્યું હતું તેને લઈને સાંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવાને વળતો જવાબ આપ્યો છે। તો ચૈતર વસાવાની પાર્ટી જવાબદાર પાર્ટી નથી તેવું મનસુખ વસાવાએ નિવેદન આપ્યું છે। તો એમએલએ હોવા છતાં પણ જવાબદારીપૂર્વક તેઓ બોલતા નથી તેવો મનસુખ વસાવાએ પ્રહાર કર્યો છે। તો ભાજપે ક્યારેય તેમને મંત્રી પદની ઓફર નથી કરી તેવું નિવેદન આપ્યું છે। તો ભાજપમાં લાવવા માટે પણ કોઈએ દબાણ કર્યું નથી તેવું પણ મનસુખ વસાવાએ કહ્યું છે। લોકસભાની ચૂંટણી પહેલા જ ભાજપમાં આવવાની ઈચ્છા હતી। તાજેતરમાં જ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ એક મીટિંગમાં જાહેર સભામાં આક્ષેપ કર્યો છે કે ભાજપ તરફથી તેમને મંત્રીપદની ઓફર કરવામાં આવી। આપણી સાથે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા છે, આપણે એમની પાસેથી જાણીશું કે આ વાત કેટલી સાચી હોઈ શકે ને શું છે। જી મનસુખભાઈ, તાજેતરમાં જ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ આક્ષેપ કર્યો છે, શું કહેશો કે મંત્રીપદની ચૈતર વસાવા છે ને, એક તેની કોઈ પાર્ટી જ જવાબદાર પાર્ટી નથી અને એ ધારાસભ્ય હોવા છતાં પણ બિલકુલ જવાબદારીપૂર્વક એ બોલતો નથી, એને મનમાં આવે તેવું બોલે છે। હવે ભારતીય જનતા પાર્ટીએ ક્યારેય પણ એને મંત્રીપદની ઓફર કરી નથી કે પછી ભાજપમાં એને લાવવા માટે કોઈ દબાણ પણ નથી કર્યું। આ લોકસભાની ચૂંટણી પહેલાં એને પોતે જ ભાજપમાં આવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને ભાજપના કેટલાક ભરૂચ જિલ્લાના નર્મદા જિલ્લાના આગેવાનોએ પ્રદેશમાં એમને લઈ ગયા પ્રદેશના નેતાઓ સમક્ષ અને એક નહીં 3 વખત ઉપર પ્રદેશના નેતાઓ સાથે બેઠક કરી। એને ભાજપમાં એ નહીં આવવું હતું, પણ કોઈકનો કોઈક કારણસર એની મોટી ઓફર હશે। પાર્ટીએ એવું નથી કહ્યું કે તમને કેબિનેટ મંત્રી બનાવો, એમણે પોતે કીધું ચૈતર મને કેબિનેટ મંત્રી બનાવો તો હું આવું, ને બાકીની બીજી ઓફર કરી હશે, એ હોય છે રામ જાણે શું ઓફર કરી હશે। પણ પાર્ટી એ ચૈતરભાઈ પૂરતું નહીં, આખા દેશ ને ગુજરાતની અંદર જેણે પણ ભાજપમાં આવવું હોય ભાજપની વિચારધારા સમજીને આવે અને જે ધારાસભ્ય કે જોઈ પણ કોઈ આગેવાનો એના પોતાના વિસ્તારના કામો કરવા માટે આવતા હોય તો એના માટે વેલકમ છે। અગાઉ મેં પણ કહ્યું હતું, પણ એ ખોટું એ પાર્ટીને અને બીજા અમારા જેવાને બદનામ કરી રહ્યો છે કે મને આ ઓફર કરી, મને તે ઓફર કરી, કોઈ ઓફર નથી કરી। અને બીજું એમ કે એમને ઓફર ઠુકરાવી કે નથી ઠુકરાવી એ તો હવે એ જે તે સમયનો પ્રશ્ન છે। પણ એમ કહું કે પોતે એના ઇન્ટરવ્યુમાં કે મને રેસ્ટ હાઉસમાંથી ક્યાંકથી ભાજપના લોકો બેસાડીને કે નાનો છોકરો હતો ધારાસભ્ય કે એને ગાડીમાં બેસાડીને ક્યાં સુરત લઈ જાય કે ક્યાં પાર્ટીના આગેવાનો સમક્ષ એને પણ ભાજપમાં આવવાની ઈચ્છા હતી। ચૈતરભાઈ વસાવાને પણ ભાજપમાં આવવાની ઈચ્છા હતી તો અમારા કાર્યકર્તા અમારા આગેવાનો સાથે એ પ્રદેશના નેતા સમક્ષ ગયા, ત્યાં મિટિંગો કરી। મિટિંગ એટલું ને સાથે જમ્યા છે ને 3 મિટિંગો કરે છે, તો એની પણ ઈચ્છા હતી ભાજપમાં આવવાનું, પણ કોઈનો કોઈ કારણ એની કોઈ શરતો હશે, મોટી શરતો, એ શરતો પૂર્ણ નથી થઈ એટલે પછી ખોટે ગબગડા એ ઠોકે છે। આ હતા આપણા ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા। તેઓએ ચૈતર વસાવાના મંત્રીપદના જે નિવેદન પર તેઓએ ગંભીર જવાબ આપીને જણાવ્યું છે કે એના રાજકીય રોટલા શીખવા માટે તેઓ આ આક્ષેપ કરી રહ્યા છે। જીતુરાના, મંતવ્ય ન્યૂઝ, ભરૂચ।